આજે તારીખ 24/1/2026 આ અમારી હળદરનો પ્લોટ છે। બિલકુલ નેચરલી શરૂઆતના વિડીયો બધા મેં મૂકેલા કે હળદરની અંદર નિંદામણ કેટલું, નિંદામણ ઉપર ગુજરાત સમાચારની અંદર મારો આર્ટિકલ પણ આવેલો અને ખૂબ જ ગહન વિષય નિંદામણનો છે। નિંદામણનું નિકંદન નહીં પણ નિયોજન કેવી રીતે કરવું, છેલ્લા 3-4 વર્ષથી અમે આ કરી છીએ અને એના બેનિફિટ અમને મળે છે। જો અત્યારે નીચે આ બધું નિંદામણ સુકાઈ ગયેલું છે, એકલી હળદર જ ઊભી છે। હજુ આ હળદર લગભગ મારા ખ્યાલ પ્રમાણે 20 દિવસ લેશે। છેલ્લે જે દેખાય છે 2 વીઘાની હળદર, 2-2.5 વીઘાની એ સુકાઈ ગઈ છે। એ વહેલું વાવેતર હતું, આનાથી 20 દિવસ, એટલે એની પ્રોસેસ હવે શોર્ટ ટાઈમની અંદર અમે ચાલુ કરીશું। પણ આ હળદર લગભગ 3.5-4 ફૂટની હાઈટ છે અને બધા જ તમામ પાન હવે સુકાવા ઉપર જઈ રહ્યા છે। અને અત્યારે ઘણા બધા ખેડૂતો હળદર કાઢી અને બજારની અંદર વહેલો માલ નાખવા માટેથી ઘણી બધી ટ્રાય કરતા હોય છે, પણ ખાસ એવા ખેડૂતોને મારી નમ્ર અપીલ છે કે જ્યાં સુધી હળદરનું પાન બિલકુલ સુકાઈ અને નીચે ના પડી જાય ત્યાં સુધી મહેરબાની કરીને જમીનની અંદરથી હળદરને બહાર ન કાઢવી। કારણ કે અત્યારે આ પાનની અંદર જે એના રસ રસાયણો હોય એ રિટર્ન હળદરના ગાંઠિયાની અંદર જતા હોય છે, એટલે બજારની અંદર વહેલો માલ વેચી નાખવાની ને એવી ખાલી ખોટી ઘેલસાની અંદર આપણે આપણી ક્વોલિટી બગાડતા હોઈએ છીએ। એટલે છેલ્લા 6-7 વર્ષના અમારા અનુભવની અંદર અમે બિલકુલ સુકાઈ જશે આ પાન અને એની મેળાએ બધા જ સુકાઈ નીચે પડી જશે ત્યાં સુધી અમે જમીનની અંદર રહેવા દેતા હોઈએ છીએ। એટલે જમીનની અંદરથી બધા જ ન્યુટ્રિયન્ટ ખેંચી અને આ પાનની અંદર રહેલા તમામ ઉર્જા એ પોતાની અંદર પાછી ખેંચતી હોય છે। જેવી રીતે ડુંગળી અને લસણની અંદર થતું હોય છે એ જ સેમ પ્રોસેસ આની અંદર પણ હોતી હોય છે। એટલે બહુ ટૂંક ટાઈમની અંદર અમારી જે પહેલી આ બાજુ જે વાવેતર છે એ હળદર લગભગ 15 દિવસની અંદર અમારે કે 15થી 20 દિવસની અંદર અમારી પ્રોસેસ નેચરલ પ્રોસેસ કરી અને બજારની અંદર અમારો જથ્થો ઉપલબ્ધ કરાવશું હળદરનો। જે કોઈ લોકોને લેવી હોય તે અમારી હળદર એડવાન્સ બુકિંગ પણ ચાલુ છે। અસ્તુ શ્રી ગોવર્ધન પ્રાકૃતિક ફાર્મ, ગામ હરિપર, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, વિનુભાઈ વરમોરા, મોબાઈલ નંબર 99 094 58 9 11।